નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં જોશું આપણે કે માત્ર મોબાઈલની મદદથી આપણે એક પ્રોફેશનલ રિઝ્યુમ કઈ રીતે બનાવી શકાય એના વિશે વાત કરીશું. તો આપણે સૌપ્રથમ અહીંયા ચેટ જીપીટીનો ઉપયોગ કરીશું. અહીંયા ચેટ જીપીટી આપણે ઓપન કરીશું અને ત્યાર પછી ચેટ જીપીટીને આપણે પ્રોમ્પ્ટ આપવાના છે, જેમ કે સરળ રીતે કે મને એક પ્રોફેશનલ રિઝ્યુમ બનાવી આપો. બરાબર, એવી જો તમે અહીંયા તમારું નામ સાથે બધું કહેશો તો એ તમારું નામ સાથે તમારું રિઝ્યુમ બનાવી આપશે. પરંતુ આપણે પાછળથી રિઝ્યુમને એડિટ કરશું અને અત્યારે ખાલી આપણે રેન્ડમ નામનું એક રિઝ્યુમ જે છે એ ક્રિએટ કરીશું. બરાબર, તો અહીંયા મેં લખી દીધા છે પ્રોમ્પ્ટ અને અહીંયા આપણે સેન્ડ કરીએ છીએ. ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા એક રેન્ડમ નામથી રાહુલ પટેલ કરીને અને આ રીતેનું એડ્રેસ લખ્યું છે અને ત્યાર પછી નીચે ઈમેલ આઈડી લખી છે અને આ રીતેનું એક રિઝ્યુમ તૈયાર કર્યું છે. એજ્યુકેશનમાં લખ્યું છે તો હાયર સેકન્ડરી, વેલપાસ સેકન્ડરી એના ટકા લખ્યા છે. બરાબર, આ રીતેનું સિમ્પલ રિઝ્યુમ, સ્કિલ લખી છે, એક્સપિરિયન્સ લખ્યો છે, સર્ટિફિકેટ શું શું છે આપણી પાસે એ આવ્યું છે, લેંગ્વેજ આવી ગઈ છે, તમે કઈ કઈ લેંગ્વેજ જાણો છો. બરાબર, પર્સનલ ડિટેલ્સ આવી ગઈ છે. તો આ રીતેનું એક સરસ મજાનું રિઝ્યુમ આપણને તૈયાર કરીને આપ્યું છે. હવે આપણે અહીંથી આને કોપી કરી લઈશું. જો આ બી તમને ઠીક ના લાગતું હોય તો તમે એને ફરીથી કહી શકો છો કે હજુ થોડી અલગ રીતે મને રિઝ્યુમ બનાવી આપો. બરાબર, તો એ ફરીથી તમને બીજો ફર્મો આપી દેશે. તો અહીંયા આપણે ફરીથી એકવાર પૂછી લઈએ કે મને એક હજુ અલગ રીતે રિઝ્યુમ બનાવી આપો. બરાબર, સેન્ડ કરીએ આપણે. આ રીતે આપણને ફરીથી બીજું રિઝ્યુમ અને સેન્ડ કરી દીધું છે. બરાબર, આ બી આપણે જોઈ શકીએ છીએ અહીંથી. આ રીતે તમે જેમ જેમ એને કહેશો એમ આપણને રિઝ્યુમ એડિટ કરી અને મોકલશે. બરાબર, પરંતુ આપણે અહીંયા પહેલું આવું રિઝ્યુમ જે આપણને સેન્ડ કર્યું છે એ આપણે અહીંથી કોપી કરશું. બરાબર, અહીંયા ઉપર કોપીનું નિશાન છે ત્યાં ક્લિક કરીને આપણે રિઝ્યુમને કોપી કરી નાખવાનું છે. ત્યાર પછી આપણે પાછા મોબાઈલની સ્ક્રીન પર આવી અને અહીંયા જો અહીંયા આપણને ડોક એપ્લિકેશન મળશે. અહીંયા ગૂગલનું જ છે, એ આપણા મોબાઈલમાં ઓલરેડી ડાઉનલોડ હશે જ. બરાબર, એને ઓપન કરીશું આપણે અને ગૂગલ વર્કસ્પેસ. બરાબર ને, એ ઓપન થાય છે. અહીંયા નીચે તમને પ્લસનું આઇકોન દેખાય છે, જોઈ શકો છો, ત્યાં ક્લિક કરવાનું છે અને અહીંયા ન્યૂ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે. જોઈ શકો છો અહીંયા ન્યૂ ડોક્યુમેન્ટ. બરાબર, ત્યાં ક્લિક કરશો ને એટલે આ રીતેનું એક બ્લેન્ક પેજ, કોરું પેજ આવી જશે. અહીંયા આપણે આપણો રિઝ્યુમને પેસ્ટ કરી દેવાનું છે. બરાબર, જોઈ શકો તમે અહીંયા આપણું રિઝ્યુમ આવી ગયું છે. હવે આપણે અહીંથી રિઝ્યુમને એડિટ કરી શકીએ છીએ. તો અહીંયા જે નામ છે, અહીંયા જેમ કે રાહુલ પટેલ એક રેન્ડમ નામનું રિઝ્યુમ આપણને સેન્ડ કર્યું છે, તેની જગ્યાએ આપણે આપણું નામ લખી શકીએ છીએ. ત્યાર પછી અમદાવાદ ગુજરાત કર્યું છે તે આપણો એડ્રેસ પૂરું લખી શકીએ છીએ. બરાબર, ભલે આપણને અમદાવાદ ગુજરાત આપ્યું પરંતુ આપણે આખું એડ્રેસ લખી શકીએ છીએ. મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, ચેન્જ કરી શકીએ છીએ. બરાબર, પછી પ્રોફેશનલ સમરી છે એ તો આપણે સેમ જ રાખવાની છે. એડિટ કરવાનું છે એ તમે અહીંથી એડિટ કરીશ. તમારી જન્મ તારીખ છે તો અહીંયા જન્મ તારીખ આ રીતે જે હોય એ તમે એડિટ કરી શકો છો. બરાબર, આ રીતનું પૂરું રિઝ્યુમ તમે અહીંયા બનાવી શકો છો. ત્યાર પછી જો થોડું પ્રોફેશનલ કરવું હોય હજી તમારે તો અહીંયા જો રિઝ્યુમ લખેલું છે એને આપણે અહીંયાથી વચ્ચે લઈ જઈ શકીશું. જેમ કે અહીંયા રિઝ્યુમ વચ્ચે લઈ ગયા, એને બોલ્ડ આપ્યું, નીચે બી લખેલ છે ત્યાં બોલ્ડ એટલે થોડું ઘાટું થશે. અંડરલાઇન કર્યો તો અંડરલાઇન કરી શકશો. અહીંથી કલર આપવો હશે તો એને તમે કલર કરી શકશો. બરાબર, આ રીતે તમે તમારી રીતે આ એપ્લિકેશનમાં રિઝ્યુમને પૂરું એડિટ કરી શકો છો. જેમ કે અહીંયા પ્રોફેશનલ સમરી છે એને આપણે આ રીતે કલર આપી દઈએ કોઈ બી. બરાબર, મતલબ કે એક જ કલર આપશું આપણે જે બી મેન લખેલું છે. જેમ કે પ્રોફેશનલ સમરી છે, એજ્યુકેશન છે, એને બોલ્ડ કરીશું, અંડરલાઇન કરીશું આ રીતે અને આને બી એજ્યુકેશન લખેલું છે એને બી એ રીતે સેમ કરીશું. અત્યારે હું રેડ કલર આપું છું, તમે તમારી રીતે આપી શકો છો. બરાબર, ત્યાર પછી બોલ્ડ કરીશું, એને બી અંડરલાઇન કરીશું. ત્યાર પછી સ્કિલ છે, સ્કિલને બી સેમ પ્રોસેસ કરીશું, રેડ કલર આપીશું અને બોલ્ડ કરીશું, અંડરલાઇન કરીશું, જેથી આપણને ખ્યાલ આવે કે નીચે શું લખેલું છે, મતલબ શાના વિશે લખેલું છે. બરાબર, તો હવે હાઇલાઇટ થયું હોય ને એક્સપિરિયન્સ છે આ બધું તો આપણને થોડું પ્રોફેશનલ લાગે.
રીતે જોઈ શકો છો તમે, બરાબર. આ રિઝ્યુમને પીડીએફમાં સેવ કરવા માટે અહીં ક્લિક કરો 3 ડોટ્સ પર, ક્લિક આપી અને તમારે આને સેવ કરવાનું રહેશે, બરાબર છે. એના માટે આપણે શેર અને એક્સપોર્ટ જે છે ત્યાં ક્લિક કરવાનું છે અને અહીંયા સેવ એઝ કરી અને પીડીએફ પર ક્લિક કરીને ઓકે આપી દેવાનું, જેથી તમારી પીડીએફ સેવ થઈ જશે. ત્યાર પછી બી તમે અહીંયા જોઈ શકો છો આ રીતેની પીડીએફ તૈયાર થઈ અને ઓપન થઈ ગઈ છે. તો તમે જ્યાં બી તમારે આપવું હોય તો તમે આપી શકો છો, બરાબર. અહીંયા 2 પેજમાં બને છે આ રીતે. એટલે આ જસ્ટ મેં તમારા ડેમો માટે બનાવ્યું છે. અહીંયા તમે અક્ષર નાના મોટા કરી અને જે રીતે તમારે સેટ કરવું હોય એ રીતે તમે આખું રિઝ્યુમ સેટ કરી શકો છો.